હેલો મિત્રો, ગઈકાલે મેં એક આઈપીઓ વાળો વિડીયો મૂક્યો હતો. એમાં લગભગ 1 મિલિયન વ્યૂઝ આવ્યા છે અને 1 મિલિયન એટલે 10 લાખ વ્યૂઝ આવ્યા છે. એમાં ઘણી બધી કોમેન્ટ્સ એવી હતી કે ભાઈ અમને આઈપીઓ ભરતા શીખવાડો. બરાબર, આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આઈપીઓ ભરતા શીખવાડીશ. હું પર્સનલી ગ્રો યુઝ કરું છું. આમાં એન્જલ વન ને અપસ્ટોક ને એવી ઘણી બધી ઝીરોધા ને એવી બધી ઘણી એપ્લિકેશન આવે. હું પર્સનલી આ ગ્રો યુઝ કરું છું. આ ગ્રોનું મેઇન ડેશબોર્ડ છે. આ ડેશબોર્ડ છે ને એ ગ્રોનું છે. એમાં તમે થોડાક રાઈટ સાઈડમાં નીચે જશો ને એટલે પ્રોડક્ટ્સ એન્ડ ટૂલ્સ આવશે. એમાં આઈપીઓ સેક્શન ઉપર ક્લિક કરવાનું પહેલાં. બરાબર, આઈપીઓ સેક્શન ખુલી જાય એટલે એમાંથી તમારે પહેલું કામ એ કરવાનું કે અહીંયા ઓલ લખેલું છે ને એમાંથી એસએમઈ આઈપીઓ કાઢી નાખવાના અને ખાલી મેન બોર્ડ આઈપીઓ રાખવાના. ડન કરશો એટલે જે મેન બોર્ડ આઈપીઓ છે ને એ જ ઓપન રહે છે. બરાબર, અત્યારે 1 2 3 4 5 6 મતલબમાં 6 થી 7 આઈપીઓ ઓપન છે. બરાબર, આયરા મેં 2 ભરી દીધા છે. આ સ્કાયવે એર સર્વિસ અને હાઈટેક એન્જિનિયર્સ એ 2 મેં ભરી દીધા છે. આ નથી ભર્યા. બરાબર, હવે અહીંયા સમજો કે મારે અન્નુ પ્રોજેક્ટનો આઈપીઓ છે તો એ મારે એપ્લાય કરવો છે. બરાબર, તો અહીંયા રાઈટ સાઈડમાં આ છેલ્લી તારીખ છે. આ ભરવાની છેલ્લી તારીખ. જો આજે આ 25 ઓગસ્ટ છે તો આ છેલ્લી તારીખ છે તો અહીંયા લખેલું હવે લાસ્ટ ડે. આ આઈપીઓમાં તમે આજે 5 વાગ્યા સુધીમાં ફિલ કરી શકો. બરાબર, હવે મારે અન્નુ પ્રોજેક્ટ એપ્લાય કરવો છે તો અહીંયા હું એપ્લાય આપું. એપ્લાયમાં એઝ એ રેગ્યુલર ભરવાનો. તમારે ફર્સ્ટ ટાઈમ ભરતા હોય એટલે એઝ એ રેગ્યુલર. એ કંપનીના તમે એમ્પ્લોય હોય બરાબર તો અહીંયા તમારે એમ્પ્લોયને એવું બધું આવશે. બરાબર, બાકી એમ્પ્લોય ના હોય એટલે રેગ્યુલર ભરાય. એમાં તમારે જેટલા લોટ ભરવા હોય. આ એક લોટ થાય 14,949નો. આમાં તમે 2 લોટ કરો એટલે 151 પ્લસ 151 એટલે 302. અહીંયા 29,898 થઈ જાય છે. બરાબર, આપણે એક લોટ ભરવાનો છે તો કન્ટિન્યુ કરીને એક લોટ આપશું. હવે અહીંયા તમારે નાખવાની છે ગૂગલ યુપીઆઈ આઈડી. એ તમને ક્યાંથી મળશે ને એ હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. આખો વિડીયો ધ્યાનથી જોજો, ફોલો કરી દેજો, લાઈક કરી દેજો. બરાબર, ગૂગલ પે ઓપન કરવાનું. ગૂગલ પે ઓપન કરશો એટલે આ રાઈટ સાઈડમાં ઉપર તમારું પ્રોફાઇલ આવશે. પ્રોફાઇલમાં જશો ને એટલે બેન્કિંગ આવશે. બેન્કિંગમાં જશો એટલે તમારી જે પણ બેંક હશે એનો ઓપ્શન આવશે. કોઈ પણ બેંકમાંથી તમારે જે બેંકમાંથી પૈસા બ્લોક કરવા હોય એ બેંક ઓપન કરવાની અને એમાં થોડાક સ્ક્રોલ કરીને નીચે આવશો એટલે એમાં મેનેજ યુપીઆઈ આઈડી લખેલું આવશે. મેનેજ યુપીઆઈ આઈડીમાં રાઈટ સાઈડમાં 3 ડોટ ઓપ્શન હશે. એ ઓપ્શન ઉપર ટેપ કરશો એટલે તમારી આઈડી બધી યુપીઆઈ ખુલી જશે. 2 થી 3 યુપીઆઈ આઈડી છે, એમાંથી કોઈ પણ એક તમારે કોપી કરી લેવાની છે. એ કોપી કરીને તમારે અહીંયા પેસ્ટ કરી દેવાની છે. સમજો મારે અહીંયા આઈરી આઈડી છે. બરાબર, તો હું કોપી કરું છું. એપ્લાય ફોર આઈપીઓ લાસ્ટ કરો એટલે એપ્લિકેશન રિક્વેસ્ટ ડન થઈ ગઈ. હવે પછીનું સ્ટેપ એ છે કે ભાઈ તમારે ગૂગલ પેમાં જવાનું. એમાં ગૂગલ પેમાં ફરીવાર તમે રાઈટ સાઈડમાં ઉપરની સાઈડ તમારું પ્રોફાઇલ હોય ત્યાં જશો એટલે નીચે ઓટો પેનો ઓપ્શન આવશે. ઓટો પેના ઓપ્શનમાં પેન્ડિંગમાં તમે જશો એટલે આનું પ્રોજેક્ટના બ્લોકિંગની તમારે રિક્વેસ્ટ આવી છે એ તમારે ઓથોરાઇઝ કરી દેવાની. ઓથોરાઇઝ કઈ રીતે કરવાની તો કે ઓથોરાઇઝનો ઓપ્શન હોય. ઓથોરાઇઝ અને કેન્સલ 2 ઓપ્શન હશે. એમાંથી ઓથોરાઇઝ કરી દેશો એટલે ગૂગલ પેનો પિન માંગશે તમારે પૈસા બ્લોક કરવા માટે અકાઉન્ટમાંથી. એ ગૂગલ પેનો પિન મારીને ડન કરી દેશો એટલે તમારો આઈપીઓ કમ્પ્લીટલી ભરાઈ જશે. બરાબર, આ આખી સ્ટેપ બાય સ્ટેપ આખી આઈપીઓ ભરવાની પ્રોસેસ. આની પછીની જે પ્રોસેસ છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. એના માટે તમે ફોલો કરી લો, લાઈક કરી દો અને શેર કરી દેજો. બાકી આઈપીઓ તો ભરવાના જ લાગે તો તીર, બાકી જય રામા.